સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. ડાયરા ને ડાયરો બધો મજામાં. અટાણે મિત્રો કેટલા વાગ્યા હોય વાહિંદા નાખી અને સીધા ડાયરો ઘેરે આવી ગયા અને તમને બધાને સીતારામ કર્યા ને ફૂલગર તમારી વાટ જોવે મિત્રો. રામ રામ ને સીતારામ મિત્રો ને બધાને. તો કામ થઈ ગયા હમણાં ફટાફટ બધું ખાણ થઈ ગયું ઢોરને નાખવાનું બાકી છે. હવે નખાઈ જાય તો ફટાફટ હીરામણ કિસ્સો કરે તો હીરાવી લઈ. હજી તો મિત્રો બલક નું કામ ઘેરે બાકી છે ને હજી મિત્રો ઘણું ઘેર કામ છે. હજી ઠામ ઉટકવાના બાકી છે, હજી હીરામણની રોટલી બનાવવાની બાકી છે. અમારે કૃષ્ણ મા દીકરીને જાઉં હાજ રાણા વાવ, થોડુંક કામ પણ છે અમારે ને ગુજરી પણ છે મિત્રો. જો મેળાઈ છે તો ગુજરીમાં જાય હું, નકર જે કામે જાય એ કામેથી પાછા. તો મિત્રો ફટાફટ નવરા થઈ જાય ને ટાણાહામાં નીકળી જાય રાણા વાવ. બધી આપણે રસોઈની એવું બધી બનાવતા જાય. હું કૃષ્ણ અટાણામાં જો રીંગણા છે કે ને બનાવવાના છે દહીં ઓરા જ ને. જો દહીં ઓરા બનાવે તો દહીં ઓરા નકર ડુંગળી ને ટમેટું નાખીને વઘારી નાખીને. ધાણા ભાજી બહુ મિત્રો મસ્તીની એવી થઈ ગઈ કે કંઈ ન ઘટે ને. ધાણા ભાજી અમારે ગમે એક ગવારના શાક સિવાય બધા એમાં હોલ શાકમાં આપણે ધાણા ભાજી ભરે. તો હાલો મિત્રો ફૂલગરને જવું, પાણી ચાલુ છે ગામમાં મારે. એને જવું, ક્યારો વારવા જવું, પછી એને હજી ઢોરને નાખવા જવું. નીતિ નાગડી આવતો રહ્યો ને ટાટતા એવી મિત્રો આસ્તા પવન છે કઈ ઘટે નહીં. કા બહુ બકડો દે ટાટ મિત્રો. અટાણમાં ઢોર ન જોયો, ઢોર ટાટને ઉડાડવા પડે. જર્સી પહેરી અને ઊભા અદબ વારે ઈ પણ મિત્રો નથી પહેરી. આમાં કેમ પહેરી હું દોતા હોય ને નળે આડી દવાનું ઈ પણ અદબ વારી અને ઊભા ટાઈટ લાગે એટલે અદબ વાલી થી પારને ટાઈટ ઉડ આગળ ઉડી જાય. ખેતરમાં જાય એક પટ્ટી મૂક્યા છે ઓલે નાકા લાગો હેડા લાગે છે 500 ફૂટ કેરો. હાલો મિત્રો તો કૃષ્ણા ઓરાવા અટાણામાં એકેશ અટાણમાં હેકી નાખી, આકડી ફોલીને વઘારી નાખી ને કા પછી દહીં ઓરો બનાવી મિત્રો. હાલો બધાય ઠંડુ પીવા. અમે જો ગુજરીમાં જઈ આવ્યા. ગુજરી એવી ફરાણી જોરદાર કે કઈ ન ઘટે. ખાવામાં કીડીની વાયરી માણા હર હલે એટલું માણસ છે. હવે ઠંડુ પીને અમારે જવાનું છે કિરણબેનને ઘેરે. થોડોક વિડીયો બનાવી આવી કિરણબેનને ઘેરે. તો હાલો બધાય પહેલા ઠંડુ. હા કપડાં આવી જ ગયા તો વિડીયો બનાવી આવી બધું. જો આપણે બહુ વાર લાગી. હવાની મા દીકરી આવી હતી અટાણે કેટલા વાગ્યા હોય તો ભાઈ કેટલા વાગ્યા? જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો આપણે રાણાવામાં બધી જે કામકાજ હતું એ પૂરું કરી લીધું ને ઠંડુ પી લીધું ને આપણે ઠંડુ પીને આવી ગયા કિરણ ફૂઈને ઘરે. હો રામ રામ સીતારામ બધા દાયરાને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બધા દાયરો તમારા બધા વ્યુઅર્સ છે મજામાં જ હે ને. આ ડીકે લાઈફમાં આપણે ઘણા બધા વિડીયો અપલોડ તો કર્યા છે. હા હા અને હજી આગળ આપણે થોડી ઘણી મારે માહિતી દેવાની હતી એટલા વધારે પૂરતું એવા હારું જ અમારે અહીં આવવું પડ્યું. આપણે આ કપડાની હું તો કિરણ ફૂઈને પાર્સલો આવતા જ હોય એક બે દી અલગ અલગ. વધારે પૂરતો એવા હારું અમારે અહીં ધક્કો થયો કે અમે કિરણ ફૂઈના વિડીયા મૂકીએ એમાં એના નંબરે નાખીએ. પણ એ નંબર છે ને તમે પેલા તમારે કોઈને પણ કપડાં લેવા હોય ને તો જ મેસેજ કરવાનો પેલા ત્યાં. હા પેલા કપડાં લેવા હોય તો મેસેજ નાખ દેવાનું. પછી કિરણ ફૂઈ તમારા નંબર સેવ કરી લે. સેવ કરી એટલે કિરણ ફૂઈ પછી કાયમ અલગ અલગ સ્ટેટસ મૂકીએ. પછી જો તમને એમ થાય કે આ સ્ટેટસમાંથી તમને કપડાં ગમ્યા તો તમારે કિરણ ફૂઈને કહેવાનું કે મને આ કપડાં ગમે. પછી તમારે પેલા પેમેન્ટ મોકલવાનું. એ કપડાં એ કહે કે એટલાના છે તમારે પેલા પેમેન્ટ મોકલવાનું. એ પછી અમે હોય ખોટા ગેરંટી લઈએ કે કિરણ ફૂઈ તમને કપડાં મોકલી જ દે. એમ કોઈ ન વિચારતા કે અમે અહીંથી પેમેન્ટ નાખી દેવું નહીં અમને કપડાં નહીં મોકલે તો એ ગેરંટી અમે લઈએ. એ તમારે અમારા પાસે કોન્ટેક્ટ કરવાનું જો તમારા કપડાં ન આવે ને તો. અને એ વસ્તુ બની જ નહીં. આપણે એને માહિતી આપીએ છીએ કે ભાઈ આ ટાઈપનું આ રીતનું આ છે. ઘણા એવી રીતે બની ગયું છે કે અહીંયાથી કપડાં મોકલાવી દીધા છે. આપણે નથી એ કપડાનો પેમેન્ટ નથી નાખતા કે નથી કુરિયર ચાર્જ નાખતા. ઈ તમારો કેવડો ભરોસો કરીને તમને કપડાં મોકલે તો તમે કેમ એને પેમેન્ટ નથી મોકલતા? ઈને કેટલી ફેર આમાં યુટ્યુબ માંથી જોડાણ ઘણા એના ઓલા ગ્રાહક ઘણા બધા એવા યુકે થી કેટલી બધી બહેનો જોડાણી છે. બધા મગાવતા હોય બધા આમ પહેલાથી એકાઉન્ટમાં પેમેન્ટ નાખી દે અને બહુ સારા ઘણા બધા તમારા વ્યુઅર્સ ઘણા બધા બહુ બધા વિડીયો જોવે છે અને હારાય છે. એવું નથી કે બધા એ ખરખા પણ ઘણી મને પણ શીખ મળે આમાંથી કે નહીં આપણે પહેલા પેમેન્ટ લઈ લેવું જરૂરી છે. જે ટ્રસ્ટેડ વ્યક્તિ છે એની તો વાત જ આખી અલગ આવે છે. પણ જે પેમેન્ટ નથી નાખતા અને ફ્રોડ છે ને એના ઉપર તો હવે મને બિલકુલ ટ્રસ્ટ જ નથી આવતો. અને ભાવ પૂછા રાખે આ તે એવું ઘણું બધું કર્યા રાખતા હોય. ખોટી હર્યું નહીં કરવાની.
એટલો બધો ટાઈમ ન હોય મારા પાસે કે તમને હું હરેક વસ્તુમાં હરેક જગ્યા ઉપર તમને હું જવાબ દઈ શકું, પણ હું જે સ્ટેટસ રાખતી હોય ને તમારે મારી હારે જોડાવવું હોય ને વિડીયો દ્વારા, તો તમારે એક કામ કરવાનું, મને વોટ્સએપમાં મેસેજ કરવાનો. નંબર તો આપેલા હોય, તમે કી સિટીથી છે, કી શહેરથી છે, કઈ ગામથી છે, તો તમારે એમાં બધું એમાં મને હાય કરી અને મેસેજ તમારું નામ લખી નાખવાનું, તાકી હું એ જ સમયે તમારું નામ હું સેવ કરી લેતી હોય. પછી હું મારે નવું નવું જે પાર્સલ આવતું હોય એની અપડેટ હું રોજ અપડેટ કરતી હોય, સ્ટેટસમાં હું મારું રાખતી જ હોય. તો તમને જે ગમે ને એનો તમે મને બિલકુલ બિંદાસ ભાવ પૂછી શકો, પણ ખોટે ખોટું લેવું ન હોય ને ભાવ પૂછા રાખે અને કે આમ કરો આમ કરો આમ છે એમને ફોટા નાખો, તો એવો ટાઈમ મારા પાસે ન હોય. અને હવે નેક્સ્ટ ટાઈમ તો કોઈ બી કાંઈ મંગાવશે ને એનો મને જેના ઉપર ટ્રસ્ટ હોય ને એનો જ હું બધી વસ્તુઓ મોકલવા માંગીશ. બાકી ખોટે ખોટું હું કોઈને વસ્તુ મોકલી અને મારા પણ પૈસા જાય અને મને આપણે કુરિયર ચાર્જના પણ પૈસા જાય. એવી જ રીતે ઓઇલ શેમ્પૂનું ને અમારા બધા જે વિડીયો બનાવેલા છે ને એ તમે જુઓ છો. હજી જે નવા વ્યક્તિ જોડાયેલા છે ને એના માટે હું ખાસ કહું છું કે આ ખુશી હર્બલ હેર ઓઇલ અને શેમ્પૂ છે, આ અડધો કિલોના છે. એના 100% બધા મને પૂછતા હોય ને 100% રિઝલ્ટ છે. અને આ અડધો કિલો વાળું છે. અને પછી એમાં નાની બોટલ પણ આવે છે. અમારા રોજ રેગ્યુલર કેટલા બધા પાર્સલો અહીંયાથી કાઢતી હોય. આ નાનું છે, આ 100 ml ઓઇલ આવે અને 200 ml નું શેમ્પૂ આવે છે. પછી હજી એક નવું પ્રોડક્ટ આવ્યું છે જે આપણે ઓરીફ્લેમનું આવે, મિલ્ક એન્ડ હનીનું સ્ક્રબ આવે. આ આજે જ આવ્યું છે અને આમ તો હું કેટલો ટાઈમ ત્યાં વેચું જ છું. આનાથી આપણે ડાર્ક ધબ્બા, ડાર્ક સર્કલ, આ ત્યાં સ્ક્રબ આવે છે, સ્ક્રબ કરવાનો આવે. આ પણ બહુ વસ્તુ હારામાં હારી આવે છે. એટલે આ પણ હવે મારા સ્ટેટસમાં અપલોડ થશે. એમાં નાની આ 200 ગ્રામની છે અને આ 75 ગ્રામની છે. તો આ વસ્તુ તમે જોઈ શકો છો. આ હવે નવું આવશે બધું. આ સ્ક્રબ છે. આ બહુ સારા મારું. આનું આપણે નેક ઉપર જે ડાર્ક ધબ્બા હોય છે વયા જાય, એલ્બો ઉપર હોય છે, આપણા કોણી ઉપર હોય છે, બધા ડાર્ક ધબ્બા વયા જાય. અને નવા પ્રોડક્ટમાં તો બધા બાંધણીની અત્યારે બહુ બધી રિક્વાયરમેન્ટ કરતા હોય, તો આપણે બાંધણીની સાડી પણ બહુ બધી આવે છે. ને હું તમને હજી એક ફેરે કહું, અમે કિરણભાઈનો વિડીયો મૂકીએ ને તો ઘણા છે ને કમેન્ટ કરીને એમ કહે કે અમારે આ વસ્તુ લેવી, અમને કિરણભાઈના નંબર મોકલો. તો કિરણભાઈના નંબર હું સામે થંબનેલ રાખું એમાંય હોય, જે હું નીચે લખીને રાખું એમાંય હોય. તો તમારે નંબર મગાવવાના આવતા જ ને, નંબર તો આમાં જ હોય એના. હા, સ્ક્રીન ઉપર આપણા નંબર આપેલો જ સ્ક્રીન ઉપર હોય છે. નંબર દઈ ગયેલો જ હોય મારે, તો પછી તમારા નંબર મગાવવાના આવતા જ ને. અને એડ્રેસની વાત કરીએ તો બધાને ખબર છે. મેર બિલ્ડિંગ વાળા તો આગળનો વિડીયો છે તમારે જોઈ લેવાનો, એક વખત ફરીને એક વખત વિડીયો જોઈ લેવાનો કે તમારે આપણે મેર બિલ્ડિંગ વાળો રસ્તો છે ઈ છતાં પણ તમારે કોઈને કિરણભાઈનું ઘરનું એડ્રેસ જોતું હોય તો નજીક પૂગી ગયા હોય, નાખ દે ડિસ્ક્રિપ્શનમાં. નજીક પૂગી ગયા હોય તમે તો મને કોલ કરીને હું બધાને કહું જ છું, બધાને વ્યવસ્થિત જ જવાબ આપતી હોય હું. એમ નજીક પૂગી ગયા હોય તો મને કહી શકે કે અમે આ કે આ જગ્યાએ આવ્યા છે, તો હું બધાને કહું જ કે હા આ જગ્યાએથી તમને અમે મેસેજ આપીએ, અહીંયાથી તમે આ લગડી પટ્ટાવાળી છે, એક દાણો વિથ બંદેજની હારે. અત્યારે ફાસ્ટ કલરમાં ડાર્ક ગ્રીન કલર ને છે ને એવા બહુ હાલતા હોય. આવી રીતે સાડીઓ બાંધણીની તો નવી નવી વેરાયટી. આનો હજી દેખાવ કઈ આવે ખબર છે? રોલ પાલિશ થાય ને એને ડ્રાય ક્લીન થાય એટલે વધુ સરસ ઉઠાવ આવે. આ વાઇન કલર છે. અમે તો જો સાડીને તો સોફ્ટ મટીરિયલમાં સાડીને તો બહુ બધી આવી છે આપણે પાસે અત્યારે. પણ જેને કોઈને લેવાનો વિચાર હોય ને બેનો બધા ઘરે આવજો, વિઝિટ કરજો મારી ઘરની, એટલે તમને વધારે આઈડિયો આવે. જો કે અમને તો કિરણ ફૂઈ પર ભરોસો છે ને સારું, અમે તો સ્ટેટસ જોઈને સાડી લઈ લીધી. આમ જોવાય ન થયું માં દીકરી બે આઈ. જો આવી રીતે ઇન્ડિગો બ્લુ છે, હા ત્યાં પુગાડી દીધી હોય તો અમારી સાડી તો આવી ગઈ. આવી રીતે આ એક દાણો આ નોર્મલ રેન્જથી આપણે ચાલુ થતી હોય ને તો પછી આપણે એની રેન્જ તો જેમ જેમ તમે આગળ જતા, એક વખત મને એવી રીતે કમેન્ટ આવી હતી કે તમે વિડીયોમાં તો એ કહેતા હતા કે 500 વાળો જે મારો 1000 રૂપિયા વાળું પીસ હતું એ કે તમે કે એમ કીધું હતું કે 500 રૂપિયાથી, તો મેં કીધું કઈ 1000 રૂપિયા વાળી વસ્તુ હોય એની હું એમ કહું કે 500 રૂપિયાથી સ્ટાર્ટ થતી હોય તો એ વસ્તુ તો 1000 રૂપિયાની ન જ હોય ને. એટલે પછી એ રીતનું હોય તો તમે ખોટી રિક્વાયરમેન્ટ કરતા હોય ને તો એ બધું ખોટું છે. ઈ તા કિરણ ફૂઈ આમાં બધા હેરખાનો હોય ને. નહીં તો બરાબર છે, પણ આ સોશિયલ મીડિયા છે ને એ વસ્તુ જેવી છે કે આમ કે ઓમ કે ને ગાંડા થાય બધા. આવી રીતે ઘણી બધી બાંધણીઓ ઘણી બધી છે, કલર ઘણા બધા છે. આમાં તમારી ડિમાન્ડ પ્રમાણે અમે કલર હું બનાવી આપું. તમે કહો કે મારે આ કલર જોઈએ છે, એકી હંગા એટલા પીસ જોઈએ છે, તો બધા બનાવી દે. અત્યારે છે ને મેરેજ સિઝન
હાલતી હોય એટલે આ બાંધણી ફાસ્ટ છે, બધી બહુ હાલે અત્યારે. અમે અટાણ જો આજ વસ્તુ દેખાડીએ, બાકી વાદા રૂમ ભર્યો. હા, અહીંયા તો ખાલી બાંધણી આઈટમ જ બતાવીએ, પછી ન્યા એક થોડીક ઝલક આપણે બીજા કપડાની જોઈ લેવું છે. આ રીતની ઘણી બધી બાંધણી છે. પછી થોડીક હેવી રેન્જમાં એ હોય. આ બધી આમ તો તમે જોવો ને તો 2200-2300 રૂપિયાથી ને ચાલુ થતી હોય. સેલ ના, એ બધી અંદર પડી. આમાં અટાણે એવું છે કે ભાઈ જાજા દેખાડીએ તો મને એમ થાય કે આ લઉં, ઓલું લઉં. ના, હવે બાંધણી હું છે ને લિમિટમાં જ રાખું છું બેન, કેમ કે આપણે નવી ફેશન તો રોજ આવ્યા રાખતી હોય, એટલે પછી છે ને લિમિટમાં થોડીક વસ્તુ પાછું રાખીએ બાયું છે ને આપણે. ફેશન પ્રમાણે હાલે. ફેશન પ્રમાણે હાલતા હોય આપણે, બધી ફેશન જ કરીએ. ઈ કે ઓલી ફેશન વઈ ગઈ, ઈ નથી લેવી, આ નીકળીને જ લેવી આપણે. ના, એ તો બરાબર છે. આપણે જે વસ્તુ એમ થાય કે હા સારું લાગ્યું. અત્યારે ઝીણા બંધની છે ને વધારે ફેશન છે, મોટું બંધ માં મને આ લઈ દ્યો, એની ક્યાં ના છે. મને નાનો પાડો લેવો હોય તો. હવે એક થોડીક આપણે ઓલામાં જોઈ લઈએ. આપણે બધી અંદર જે વસ્તુ છે ને એને તમારે બસ આજ તો તમને વિડીયોમાં જાજા બધા પ્રોડક્ટ તો બતાવાય નથી, પણ તમે ઘરે મારા ઘરની બહારથી બધી બહેનો આવે ને એ હોલસેલ વેચવા માટે ઘણા બધા અહીંયાથી લઈ જતા હોય, તો કઈ નહીં, તમે બિંદાસ બેન આવજો. અમારું સેલિંગ નો ભાવ અલગ હોય અને તમને હોલસેલ નો દેવાનો અલગ હોય. અને 10 પીસ માનો કે તમે 5 પીસ કોઈએ લીધા, પેડિંગની સાડી હોય 5 લીધા, 10 લીધા, તો એને હું હોલસેલ ભાવથી નો જ અપાવું. એટલે કાંઈ નહીં, તમારે જેને કોઈને વેચવા જોતી હોય તો એ લઈ જઈ શકો અહીંયાથી. અને ઘર માટે રનિંગમાં ડેઈલી રૂટિનમાં પહેરવા માટે જોતી હોય ને તો લઈ જાય હગે, પણ એનો હું હોલસેલ ભાવ 5-10 પીસ લઈએ ને તો હોલસેલ ભાવ જ કાઢી દઉં છું. છોકરીઓના જીન્સ ટોપે મળે, બધી વસ્તુ આપણે લેડીઝની તો બધી વસ્તુ રાખીએ છીએ. તો થોડીક ભાભી હજી અંદર એ બધી વસ્તુ છે. જો આવા દુપટ્ટા ચણિયા ચોલી ઉપર એ નખાય. અને અત્યારે તો હવે વેડિંગ સીઝન આવે ને બેનો બધી વરરાજાના આવલા શું કહેવાય, પાઘડિયું ના પાઘડી નહીં, આને ઓલો વરફેટો બનાવ્યો. વરફેટો આના જ બનાવે છે અત્યારે, એમનેમ જ નાખે. હા, આવી રીતે આવી આ ચણિયા ચોલીમાં હાલે, વરફેટામાં હાલે. અને આ રબારીની બેનો તો ઓઢણા કરવાય બહુ બધા લે. અને આવા જો આ મોડેલ સિલ્કના છે, ઝીણા બંધવાળા દુપટ્ટા. જેને લેવું હોય ને બેન, મને ખાસ કરીને કમેન્ટ કરજો આ વિડીયોમાં અને મને ફોન કરજો, તોય બી કઈ વાંધો નહીં. જો એટલી તો આની લંબાઈ અડધી સાડી જેટલી અને ડબલ બાજુ બે બાજુ લગડી પટ્ટો આવે. અડધી સાડી થઈ જાય તારી. જે આ ટાઈપનો આને મોડેલ સિલ્ક નો દુપટ્ટો કહેવાય. ખોટી રીતના હેરાન ન કરતા, નકર પછી ભૂકા કાઢી નાખું અમે. ના એવું કઈ નહીં, સોશિયલ મીડિયા ઉપર તો બધું, પણ આવી રીતે છે ને કે કિરણ કોઈનું લોહી ન પીતા. ના, ઘણા લોકો મહેસાણા બાજુથી ને ફોન આવે ને નથી કાંઈ એની લેંગ્વેજ સમજમાં ન આવે, વ્યવસ્થિત બોલે નહીં, કુરકુર કેવા ફોન કરે. અને મારે છે ને કસ્ટમર આવ્યો હોય અને મારો મોબાઈલ ક્યાંનો ક્યાં પડ્યો હોય એટલે રિંગ વાગે એટલે કમ્પલસરી ઉપાડવું જ પડે આપણે ફોન. આ લગડી પટ્ટાને બહુ ફેશન લાગે ને છે તી લગડી પટ્ટો. અત્યારે નકશી પલ્લુ આ તે કેટલી જાતના આવ્યા છે દુપટ્ટા. આમાં સોનેરી કલરની પટ્ટી નાખલ છે. આવા બધા દુપટ્ટા એક દાણા વાળા, બે બાજુ આ ડિઝાઇન વાળા આવે અને આવી રીતે એક દાણો આવે. ચણિયા ચોલી ઉપર એ નાખી હગો, ડ્રેસ ઉપર એ પહેરી હગો. હા, પણ ના રબારીની બેનો છે એ અને મેરની બેનો છે ને એ બધા વધારે પૂરતા ઓઢણા કરે આના. ધારવું કાપડું પહેર્યું ને ભેગું ઓઢણું. અને બીજી ઘણી બધી સાડી એ બહુ બધી હોય. આમાં આપણે કેટલી બધી સાડી કઈ ટાઈપની હોય, જ્યારે આવી બધી આ સાડી એ હોય, પણ સાડી તો આપણે એક પીસ આવે અત્યારે બતાવવું નથી. મામાના લઈ દ્યો. લઈ લે, ગમતો તો લઈ લે. હસણ આવશે ને ના કરાય હો તો વળી ક્યાં ન્યા ખોટા ખર્ચા કરે વાળા. સાડી જો ઘણી બધી આમાં હોય છે અત્યારે, નવી ડિઝાઇન. હાલો અહીંથી અલગ અલગ કપડા જોતા જઈજો. કિડ્સ ના, વેસ્ટર્ન છે બધું. કિડ્સ ના ને મોટા ના બધાયના નામ નહીં આવડે મને, બરોબર. હા, હમણાં તો ડેમો પીસ તો કેદીના બદલાવ્યા નથી. હમણાં સાડી ઉપર થોડુંક વધારે ડિપેન્ડેડ હોય બધાય. સ્કર્ટ છે એ ઘાઘરી છે આ ટોપ આ બધું. અને આપણે સ્ટેટસમાં ફોટા રાખતા હોય ને એમાં ચણિયા ચોલી નાન તેન રાખતા હોય ને એ આપણે ઓર્ડર થી મળી જાય. અને વસ્તુ સારામાં સારી આવે, ક્વોલિટી બહુ મસ્ત આવે. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એ તમારે કોઈ દી ચિંતા નહીં કરવાની કે ક્વોલિટી હું તમને વિડીયો કોલ કરી અને બતાવું કે ખાસ લેવા વાળા હશે ને એને જ વિડીયો કોલમાં હું બતાવું. બાકી હરેક લોકોને હું વિડીયો કોલ કરીને બતાવું તો તમારા પાસે બિલકુલ ટાઈમ જ ન હોય એટલો બધો. તો જોવું જોઈએ. હા, હાલો પૂરા બધા એ તો બધું થઈ. આ બધી ઘરમાં પહેરવાની સાડીઓ. હા, ડેઈલી રૂટિનની સાડી આવે ને. હા, એમાં ફૂલ સ્ટોક છે અને આમાં એ સાડીઓમાં આ ઓલી પટ્ટી વાળી
પટ્ટીવાળી નથી, આપણે ઓલા વાળી આવે ને કેટલીક વાર ઓલું કરે. હાલો થોડીક બનારસી ટાઈપની એ છે. આમાં બધામાં કલર સેટ ને છે 6 પીસ. અત્યારે આવી વાળી સાડી છે ને બહુ મજા લે છે ઝુલાની. મટીરિયલ બધાનું સોફ્ટ છે, એકદમ મટીરિયલ સોફ્ટ છે. એવી છે. એટલું આમ બતાવવા બેહીએ તો હા ના આવડું બધું મોટું મોટું આપણે બતાવવું નથી, પણ સાડી તો ઘણી બધી મળી જાય. આમાં લગભગ બધી સાડી જ છે. અને મટીરિયલ ની વાત કરીએ ને તો મટીરિયલ તો એકદમ સોફ્ટ જ આવે, એટલે બહુ જાજુ આમાં આપણે વિડીયો બનાવીને ખોટો ટાઈમ નથી ઓળખવો. આ બધી રનિંગ ની સાડી બરોબર ના થોડીક ઇનથી ઓછી સાડી જ છે. હા અને જી મને એમ કે ને કે આ મારા માટે રાખી રાખજો, એના માટે હું રાખી અને પછી હું છે ને એને બધાને બતાવતી હોય. આ ક્રીઝ વાળી છે, ઓલે વખતે બતાવી હતી અને આજે વખતે બતાવીએ. થોડીક હેવી એ છે. આવી બધી આના કરતા તો સારી સાડી અંદર આમાં પડી છે. હા ઓઇલ શેમ્પુ માં આજે જ મને એક બેન કહેતા હતા કે તમારે પાસે કે સ્ટોકમાં હોય કે ઓર્ડર થી મંગાવવો પડે. હજી અડધા તો બહાર પડ્યા, પણ જો ઓલરેડી આપણા પાસે સ્ટોક હોય જ છે ને. અત્યારે બ્લેક મહેંદી આવે, પછી વેક્સ પાવડર આવે, એનો બધો સ્ટોક આપણા પાસે હોય જ. થોડો રાખો અને ઓર્ડર પ્રમાણે બધાને મળી જ જાય. બરાબર. હવે બીજી વસ્તુ આમાં હે ને બતાવવા જેવી ઘણી બધી છે, પણ અત્યારે એટલેથી ને સ્કીપ કરો. હવે જો આપણે ઓર્ડર વાળા બેન છે ને, એની એક યુકે થી એક બેન છે. ઘણા બધા યુકે થી જે જોડાણા ને એ બેનો તો બહુ જ સારા છે. અને બધા એટલી વસ્તુ એ સારી મંગાવતા હોય મારા પાસેથી. હું એને ફૂલ સ્ટીચ કરાવી અને આ સાડીને એને અપાવીશ. આ જો એક યુકે થી એક બેન જોડાણા ને મારી યારે, હા એના માટે છે આ સાડી. જો આખડી બાંધણી દેખાડ્યું એને પહેલાથી મારા એકાઉન્ટમાં પેમેન્ટ નાખાવી દીધું. એને વસ્તુ જો હું કેવી અપાવું ને એ તમે જુઓ. એનો ફૂલ સ્ટીચ મેં કરાવી દીધા. એ બેનને સીધે ત્યાં મારે મોકલવાનું જ રહેશે. એને હજી તો નવરાત્રી ઉપર છેક જોતી હોય, પણ અત્યારથી પ્રિપેર કરે. અને એને મારા ઉપર અને મને એના ઉપર એટલો વિશ્વાસ બેસી ગયો ને. જો આ બે સાડી, આ બ્લાઉઝ છે એનું. એને તો મને ફોલ છેડાનું કાંઈ નહોતું કીધું એ બેને, પણ મેં મારી રીતે મારી જિમ્મેદારી એક સમજી અને મેં આ બધું મોકલાવી. એના માટે રાખ્યું મેં આ બેન માટે. હજી હું એક વખત આમાં આયરન કરાવીશ, રોલ પાલિશ હજી એક વખત કરાવી. અને પછી કેમ કે હું અત્યારે આ બધાને બતાવતી હોય ને, જે જો આ સાડી એ જ બેનની છે. મારા એકાઉન્ટમાં એને એ બેને પહેલાથી પેમેન્ટ નાખી દીધું, તો આપણે એક વિશ્વાસ બની ગયો એમના માથે એમ કે એના ત્યારે તો થતા હતા થોડાક અને પેલાથી એટલા પૈસા મને નખાવી દીધા. એટલે જ ને કે ઘણા વિશ્વાસુ હોય અને ઘણા અવિશ્વાસુ હોય. આમાં ફોન આ વિડિયો માંથી ઘણા આ વિડિયો માંથી ન જોડાણા છે મારી વિડિયો માંથી ઘણા જોડાઈ ગયા ને કપડા મગવી લીધા ને પેમેન્ટ નથી મોકલ્યું. એનું અમે નામ નથી લેતા અટાણે, ખબર છે અમને, પણ નામ નથી લેતા અમે. હા મારે એનું નામ નથી લેવું. મને કુરિયર ચાર્જ ને મેં એટલા મેસેજ કર્યા ને તો મારો મેસેજ એનો રિપ્લાય પણ નથી આપતા. કરી દીધા બધાયમાંથી નંબર કિરણ ફૂઈને અહીંયા. તો કહું કે રિપ્લાય મને નથી દેતા. આ ચણિયા ચોલી હજી બેન ની એક તો મારે ફૂલ છેડામાં ગઈ છે. જો આ ઓર્ડર હા આ હું સ્ટેટસ માં રાખતી હોય ને એ ચણિયા ચોલી છે. જુઓ તમે વસ્તુ એ નહીં લગડી પટ્ટો નહીં, ઓરિજિનલ. આ વસ્તુ કઈ એટલી બધી ઓરિજિનલ ન હોય, દુપટ્ટો લાતો પણ એની રેન્જ પ્રમાણે આ જોરદાર વસ્તુ છે. જય રે આવી સેમ ટુ સેમ બે એમને લીધી છે. ચણિયા ચોલી ની ઘેર તમે જોઈ હોગો. એ બેન ને તો મેં ફોટો એ મોકલી દીધા. ઘેર પણ એકદમ મોટી છે. જુઓ ચણિયા ચોલી ઘુમરો મારો તો એક અડધા વીઘા પથરાઈ ગઈ. અને એનો અનસ્ટિચ બ્લાઉઝ છે, સ્ટિચિંગ કરેલું નથી, સ્ટિચિંગ કરવાનું છે બ્લાઉઝ. એવી સેમ ટુ સેમ. હજી તો એમને કેટલી બધી તો મંગાવવાની છે, પણ એક વખત એને વસ્તુ એના હાથમાં આવી જાય ને એ પછી બેન કહે કે હું અમે જોઈ અને પછી હજી વધારે ઓર્ડર કરશો. એટલી તો એને જોયા વગર વસ્તુ બધી બુકિંગ કરી લીધી. સેમ ટુ સેમ હજી આવી રીતને. હજી તો ગજીની ચણિયા ચોલીનું જે રાખવું ને એનાય મારો ઓર્ડર છે, પણ એ હવે જયારે લેવા જાય ને ત્યારે. હા એક જ હરખી એક જ બેનની છે આ. જો એનો દુપટ્ટો જોજો તમે, દુપટ્ટો બહુ મોટો છે. આપણે આમ કરીને જોઈ લઈએ. મોરલા છે કે કા પટોળાની ડિઝાઇન ની છે. જય રે કઈ ન ઘટે છે ને. આ ઓનલાઈન વસ્તુ હું રાખતી હોય ને એ પ્રોડક્ટ એ બેન છે ને પોતે જાતે જઈને લઈ આવે અને મને ગમે એવું હોય ને તો જ લે, નતર એ લે નહીં એમ. ભલે હાલો હવે બીજું નેક્સ્ટ તમારે જયારે હવે પાછું ઓલું કરવું હોય ને ત્યારે કેજો. બાકી અત્યારે આ બધી વસ્તુ તમને બતાવી દીધી બરાબર. પણ